ધજાયો રાજ હો રાજ. ઊંચા દેવળ દ્વારિકાધીશના રે ઊંચી ફરક ધજાયો રાજ હો રાજ. ઊંચા દેવળ દ્વારિકાધીશના રે પેરા પીતાંબર સુંદર શ્યામલે એ માથે મોર મુગટ ધરાય. દર્શન આપે દયાળુ કૃષ્ણજી વાલો માંગે તે આપે રાજ હો રાજ. ઊંચા દેવળ દ્વારિકાધીશના રે ઊંચી ફરક ધજાયો રાજ હો રાજ. ઊંચા દેવળ દ્વારિકાધીશના રે માનવ મહેરામણ જાવું મટે હે નિજ આનંદ વર્તાય હો રાજ. મંગળ ચોઘડિયા મીઠા વાગતા નિજ આનંદ આરતી થાય હો રાજ. ઊંચા દેવળ દ્વારિકાધીશના રે ઊંચી ફરક ધજાયો રાજ હો રાજ. ઊંચા દેવળ દ્વારિકાધીશના રે विक्रेतु कामा किल गोप कन्या मुरारी पादा प्रीत चित्तवृत्ति दत्यादिकं मोहवशात् ब्रूचति गोविन्द दामो तेरे माधवी गोविन्द दामो तेरे माधवी. हे गृहे गृहे गो पवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्. पुण्यानि नानि निपतन्ति नित्यं गोविन्द दामो तेरे माधवी गोविन्द दामो जय हो. सुभावस्यान निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति नृत्या. ते निश्रितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति. सुभावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम्. देहावसाने इदमेव चाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति.
गोपाल गोवर्धन नाथ विष्णु जिहवे पीबस्वा मृतमित देव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति यमने महारानी श्री वल्लभाधीश बोलिए जगन्नाथ भगवान की प्रभु श्री हरिनु पावन धाम જ્યાં આપ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છો એ જગન્નાથ ભગવાનને અહીંથી મારા નતમસ્તક કોટી કોટી વંદન. આપનું એવું જ સ્વરૂપ ભાગવત ભગવાન જે વાણીમય ગીરામય શબ્દ દેવ એ સ્વરૂપને પણ અહીંથી મારા નતમસ્તક કોટી કોટી વંદન. આ પાવન સ્થળી પર બિરાજમાન સ્થાપિત અન્ય દેવતાઓ એને પણ મારા વંદન. આ કથાના આચાર્ય ઉપાચાર્ય કથામાં ઉપસ્થિત સાધુ સંતો ભૂદેવો માં સરસ્વતીના ઉપાસકો સારસ્વતો શ્રી રાધે રાધે સેવા મંડળ બાવળા આયોજિત શ્રીમદ ભાગવત કથા એ કથા યાત્રામાં જોડાયેલા ભગવત ગુણાનુરાગી વલ્લભીય વૈષ્ણવો જેના હૃદયમાં જ્યોતિ સ્વરૂપ શ્રી હરિ પરમાત્મા બિરાજે છે પરમ જ્યોતિને અહીંથી મારા જય શ્રી કૃષ્ણ. આ કથાની આયોજન કમિટી અરવિંદભાઈ, વાસુદેવભાઈ, જીતેન્દ્રભાઈ, બળદેવભાઈ, ચંદુભાઈ, સંતોષભાઈ, રજનીભાઈ, બળદેવભાઈ, મહેશભાઈ, હર્ષદભાઈ, જતીનભાઈ, બધા મિત્રો એવમ આ કથાના જે મનોરથી બન્યા છે એ દેસાઈ પરિવાર અમારે ગોવિંદલાલ ઈશ્વરલાલ દેસાઈ, જ્યોત્સનાબેન ગોવિંદલાલ દેસાઈ, ડોક્ટર મેહુલ દેસાઈ, ડોક્ટર કિન્નરી દેસાઈ, જસ્મીન દેસાઈ, નેહા દેસાઈ, દેવાંશી, તથ્ય, ધ્યાના, શિવેન, શીતલ, પરાગ, પાર્થ અને ભૂષા પૂરો દેસાઈ પરિવાર. આજના ત્રીજા દિવસની કથામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે વારંવાર કથામાં હું બોલતો હોઉં છું, જ્યારે ઠાકોરજીની આપણી પર કૃપા થાય ત્યારે કથા શ્રવણ કરવાનો લાભ મળે. જા પર કૃપા કૃષ્ણ की होई, राम की होई, पांव देह धरी मार्ग सो. એની કરતા વિશેષ કૃપા થાય ત્યારે કથાનું આયોજન કરવાની ઈચ્છા થાય પરિવારમાં કે કોઈ સેવા મંડળ દ્વારા. અને એની કરતા વિશેષ કૃપા થાય અમારે ભૂદેવો સંસ્કૃત વાંગ્મયમાં કહેતા હોય કે લાખોમાં એક વક્તાનો જન્મ થાય. આવી વ્યાસ ગાદી પરથી ભગવાનના ગુણ ગાવાની
એ લાભ પ્રાપ્ત થાય છે, ત્યારે ઠાકોરજીની કૃપા થાય. તો આ બધા કરતા તો વિશેષ ભાગ્યશાળી મારી જાતને ગણું છું, કારણ આ ભગવાનના ગુણ ગાવાનો અવસર આ મોઢેથી પ્રાપ્ત થયો. તુલસીદાસજીએ આ જીભને ચામડું કહ્યું છે. જો એ કૃષ્ણ નામ ન લે, એ જગદંબાનું નામ ન લે, શિવનું નામ ન લે, રામ નામ ન લે, તો એને મોઢામાં રખાય નહીં, એને છોડી દેવાય, કાપીને ફેંકી દેવાય. તો આ યાત્રામાં જોડાયેલા તમામ वल्लभीय वैष्णव, आइए कल की कथा को हम स्पर्श करें. ભાગવત કથામાં વક્તાના લક્ષણ બતાવ્યા છે. કેવો વક્તા જોઈએ. તમારે ઘરે કથા કરાવવી હોય તો કથાકાર કેવો જોઈએ, કથાની તૈયારી કેવી કરવી જોઈએ, કયા મહિનામાં કથા થાય, એ બધી વાત કહી છે. પણ ટૂંકમાં કહીશ કે જેમ કથાકાર જોઈએ કેવો કથા, વિરક્ત વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો, આ વક્તાના લક્ષણો બતાવ્યા. રામાયણમાં પણ વક્તાના લક્ષણો બતાવ્યા. એ જ રીતે શ્રોતા કેવો હોય એના પણ લક્ષણ બતાવ્યા. રાજાની પાસે એક મૂર્તિકાર આવ્યો, 3 મૂર્તિ લઈ, એક સરખું સ્વરૂપ. રાજાને કહ્યું કે મહારાજ, આ મૂર્તિ, આની કિંમત 50 રૂપિયા, આની 500 રૂપિયા, આની 5000 રૂપિયા, સેમ કોપીરાઇટ, ઝેરોક્સ કોપી. ત્યારે મહારાજાએ પૂછાયું પ્રધાન દ્વારા કે ભાઈ મૂર્તિ એક સરખી છે, પણ આ મૂર્તિમાં એટલું કિંમતનો તફાવત કેમ? ત્યારે મૂર્તિકારે એમ કહ્યું કે મહારાજ, આ પહેલી મૂર્તિ છે ને, એ પહેલી, બીજી, ત્રીજી મૂર્તિ તમને સ્વરૂપમાં સરખી લાગે, પણ એમાં થોડો થોડો તફાવત છે. જેમ કિંમતમાં તફાવત છે એમ. કેમ? તો કે આ મૂર્તિના કાનમાં દોરો નાખો તો અંદર નહીં જાય, બીજી મૂર્તિ છે એને અહીંયા નાખો તો આ કાને નીકળી જાય, ત્રીજી મૂર્તિ છે એને કાનમાં નાખો તો અંદર હૃદયમાં ઉતરી જાય. એમ શ્રોતાઓના પણ પ્રકાર છે. એટલા માટે જે મૂર્તિના હૃદયમાં દોરો ઉતરે છે ને એની 5000 કિંમત છે. એમ શ્રોતાઓના એક પ્રકાર છે. એક કેવલ યાત્રા એન્જોય, એ અહીંથી જાય જ નહીં, કાંઈ લાગે જ નહીં. પહેલી મૂર્તિ. બીજી મૂર્તિ તો કે અહીંથી નાખો ને અહીંયા નીકળી જાય, કથા મંડપમાં હોય ત્યાં સુધી. અને એ મૂર્તિની કિંમત છે જેને અહીંયા કાનમાં નાખો ને હૃદય થઈ જાય. જેમ લોભી વ્યક્તિ 2 પૈસા આવ્યા હોય ને એને પકડી રાખે, એમ કથામાંથી આચાર્ય ચરણે કહેલા સૂત્રોને અહીંથી કંઈ કહેવામાં આવ્યું હોય તેમ જેમ લોભીઓ પકડે એમ પકડી રાખવો જોઈએ. એની કિંમત છે. બીજો પ્રકાર છે લાકડામાં લીટો, પાણીમાં લીટો. બીજો પ્રકાર ધૂળમાં લીટો, કોઈનો પગ ન પડે ત્યાં સુધી એ લીટી એમને મરે. ત્રીજો પ્રકાર લાકડામાં લીટો, કોઈ એને ઘસે નહીં, છોલાય નહીં ત્યાં સુધી અંદર. અને ચોથો પ્રકાર છે લોખંડમાં લીટો. આજીવન એકવાર ગુરુ મહારાજે નામ આપ્યું તો આ જીવનમાંથી શ્વાસ જાય ત્યાં સુધી એ નામ કાયમ બન્યું રહે.
તો એ શ્રોતાના પ્રકાર બતાવ્યા. ભાગવતની શરૂઆતમાં 12 સ્કંધ બતાવ્યા છે. 12 સ્કંધ એટલે શ્રી હરિનું જે અહીંયા સ્વરૂપ પાછળ બિરાજે છે એ સ્વરૂપ આપણે વારંવાર હું 3 દિવસથી કહેતો આવું કે ભાગવત એ ભગવાનનું વાંગમય વાણીમય સ્વરૂપ છે. તો પ્રથમ સ્કંદ જે છે એ શ્રીનાથજીનું જમણું ચરણ છે. દ્વિતીય સ્કંદ છે એ શ્રીનાથજીનું ડાબુ ચરણ છે. તૃતીય સ્કંદ છે એ શ્રીનાથજીનું ભગવાનનું જમણો બાહુ છે. ચતુર્થ સ્કંદ છે ભાગવતજીનું એ શ્રીનાથજી ભગવાનનો ડાબો બાહુ છે. પંચમ જે સ્કંદ છે એ શ્રીનાથજી ભગવાનનો જમણો ઉરુ છે. અને ષષ્ઠમ સ્કંદ જે છે છઠ્ઠો અધ્યાય સ્કંદ એ શ્રીનાથજી ભગવાનનો ડાબો ઉરુ છે. આ મૂર્તિમંત સ્વરૂપ બતાવ્યું છે. એનું શ્રવણ કરવાથી મનન કરવાથી ઠાકોરજીની નજીક જઈ રહ્યો છે. તો સપ્તમ સ્કંદ જે છે એ ઠાકોરજીનો કેળ પર રહેલો જમણો હાથ છે. અને અષ્ટમ સ્કંદ જે છે એ જમણું વક્ષસ્થલ છે. અને નવમ સ્કંદ છે એ ડાબુ વક્ષસ્થલ છે. દસમ સ્કંદમાં પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ છે એ ઠાકોરજીનું હૃદય છે. એટલે 10મા સ્કંદનું મહાત્મય છે, મહત્વ છે. એકાદશ સ્કંદ ઈ શ્રી હરિ શ્રીનાથજીનું લલાટ છે, મુખ કમળ છે. અને દ્વાદશ સ્કંદ 12મો સ્કંદ એ ઊંચો કરેલો ઠાકોરજીનો હાથ છે. એ મને તમને નજીક બોલાવે છે, આવી જા બેટા, તારા માટે તે ભાગવતનું સ્મરણ કર્યું તો તારા માટે દ્વાર ખુલ્લું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતયઃ મન્વંતરે ઈશાનુ કથા નિરોધ મુક્તિ આશ્રય. અંતે તો ઠાકોરજીનો આશ્રય પ્રાપ્ત કરવાનો છે મારે. ત્રણ રીતે ભગવાનની સાથે સ્પર્શ થાય, નજીક જવાય. પહેલું, ભગવાનની કથાનું લીલાનું શ્રવણ કરવાથી ઠાકોરજીની નજીક જઈ શકાય. આ વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં જે ઠાકોરજીની સેવા બતાવી છે, 8 પ્રકારની ઝાંખી છે. સતત ઠાકોરજી ની સેવામાં રચા પચા રહી, એટલે કોઈ જાતનો બીજો વિચાર મને ને તમને ન. એક પગથિયું છે. ઉપર જવા માટે જેમ સીડી હોય, દાદર હોય, એમ ઈ પગથિયું છે. તો પહેલું પગથિયું નજીક જવા માટે ઠાકોરજીની એની લીલાનું શ્રવણ કરો. નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિ પ્રથમ બતાવી છે. બીજું, ઠાકોરજીની નજીક જવા માટે, એની સાથે સંબંધ બાંધવા માટે. પુષ્ટિ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધની વાત કરી.
તો એ સંબંધ બાંધવા માટે એના નામનું કીર્તન કરવું. પહેલું શ્રવણ કરવું ઠાકોરજીની લીલાનું, બીજું કીર્તન કરવું. શ્રીમદ ભાગવત પુરાણ ભગવતા ઉદિતમ ભાગવતમ. બીજું આ ગ્રંથને કહેવામાં આવે છે વૈયાસિકી સંહિતા, એટલે કે વ્યાસજીના પુત્ર દ્વારા ગવાયેલી, સુખદેવજી મહારાજ દ્વારા. ત્રીજું નામ બતાવ્યું છે અષ્ટાદશ સાહસ્રી સંહિતા, જેમાં 18,000 શ્લોકનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તમારે સોલામાં દાદાજીએ રસરાજ ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં એ એક એક શ્લોકને કંડાર્યા છે. ચોથું નામ છે સુખદેવજી દ્વારા પ્રગટ થયું એટલે આનું નામ આપ્યું છે શુક શાસ્ત્ર સંહિતા. પાંચમું નામ આપ્યું છે સાત્વતી શ્રુતિ. ભગવાન અને ભક્ત બંનેનું નિરૂપણ કર્યું છે, બંનેની કથા, એટલા માટે સાત્વતી શ્રુતિ નામ આપ્યું છે. છઠ્ઠું નામ આપ્યું છે આ ભાગવત ગ્રંથ છે એ પરમહંસોની સંહિતા છે. અને સાતમું નામ આપ્યું છે બ્રહ્માએ ગાયું છે એટલે બ્રહ્મ સંહિતા. આ ભાગવત કથાની જેમ આપણે શરૂઆત કરી ગઈકાલે, પ્રથમ મંત્ર લખાણો. અત્યાર સુધી મહાત્મય હતું, હવે ભાગવત શરૂ થઈ રહ્યું છે. વ્યાસજીએ ભાગવતનો પ્રથમ મંત્ર લખ્યો તો જ અક્ષરથી શરૂઆત કરી. કારણ 17 પુરાણ લખાઈ ગયા, ખિન્ન હૃદયે બેઠા છે પોતાના આશ્રમમાં. અંદરથી આમ કઈ ખેદ છે, અને જ્યારે દુઃખ થાય ત્યારે વ્યક્તિના મુખ ઉપર કે હાથ ઉપર જ અક્ષર જાવે. જ અક્ષર છે એ બળેલો અક્ષર છે. બારનો દ્રષ્ટાંત નહીં આપતા, રાસ પંચાધ્યાયમાં ગોપીઓની મધ્યમાંથી ઠાકોરજી જ્યારે અદ્રશ્ય થઈ ગયા, અભિમાન આવ્યું, અને એ ગોપીઓએ પ્રાર્થના કરી, ત્યારે પણ 18 શ્લોકમાં ગોપી ગીત ગાયું, અને એની શરૂઆત જ અક્ષર. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિતનુષ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાસવા સ્વામ વિજીવતે. साले की सेवा करते हुए कोई
पियो रे पियाला श्याम रस का कोई पियो रे पियाला श्याम रस का। हे राम नाम के हीरे मोती, राम नाम के हीरे मोती, कृष्ण नाम के हीरे मोती, कृष्ण नाम के हीरे ने बिखरा गली गली, ने बिखरा गली गली। ताली की सेवा। ले लो रे कोई राम के बंदे, शोर मचावा गली गली। अरे ले लो रे कोई राम के बंदे, अरे ले लो रे कोई राम के बंदे में शोर मचावा गली गली। ले लो रे कोई राम के बंदे, शोर मचावा गली गली। कोई पियो रे पियाला श्याम रस का कोई पियो रे पियाला श्याम रस का। આ રસ કેવો છે? अरे राम नाम के हीरे मोती मैं बिखरावा गली गली। राम नाम के हीरे मोती में बिखरावा गली गली। राम नाम के कृष्ण नाम के श्याम नाम के हीरे मोती मैं बिखरावा। गली गली। ले लो रे कोई शाम के बंदे में शोर मचावा गली गली। ले लो रे कोई शाम के बंदे, शोर मचावा गली गली। कोई पियो रे पियाला श्याम नाम का कोई पियो रे पियाला श्याम रस का। कोई पियो रे पियाला कृष्ण रस का। कोई पियो रे पियाला कृष्ण रस का। कोई पियो रे ताली ताली। राम रस का। कोई पियो रे जय हो। नानक देव जी कहते हैं, एक दोहाમાં કહ્યું છે, ભાંગ એક પીણું, ભસુડી એ પણ એક પીણું, શુરાપાન એ પણ પીણું. ભાંગ, ભસુડી, શુરાપાન એને પીવાથી ગમે એટલું પીણું હોય ભારેમાંથી, પણ એનો નશો સાંજે પીવો અને સૂર્ય ઉદય થાય એટલે ઉતરી જાય. પણ એક જ પીણું એવું છે કે એકવાર પી લીધા પછી જિંદગીભર એનો નશો સવાયેલો રહે, ચડેલો રહે. ભાંગ, ભસુડી, શુરાપાન ઉતર જાતી પ્રભાત, નામ तुम्हारी नानका चढ़ी रहे
બોલીએ સુખદેવજી મહારાજ કારણ કિમ શ્રેય શાસ્ત્રમ સારમ કહ અવતાર પ્રયોજનમ. ત્રીજો પ્રશ્ન પૂછો છે, શ્રેયને મેળવવાનું સાધન શું? ચોથો પ્રશ્ન પૂછો, શ્રી હરિ પૃથ્વી ઉપર પધાર્યા અવતાર લઈ, એને અવતાર લેવાનું કારણ શું? પાંચમો પ્રશ્ન પૂછ્યો કે ભગવાને કયા કયા અવતારો લીધા? અને છેલ્લે છઠ્ઠો પ્રશ્ન પૂછતા એમ કહ્યું, ભગવાન શ્રી હરિ અવતાર કાર્ય પૂરું કરી અને તિયોધાર્ય લીલા પોતાના ધામમાં ગયા તો ધર્મ જે છે એ કોના શરણે ગયો? એ 6 પ્રશ્નના જવાબ આપ્યા ભાગવત વિરામ. પહેલો પ્રશ્ન, વેદશાસ્ત્ર અને પુરાણનો સાર શું? તો વેદ શાસ્ત્ર પુરાણ આ બધાનો સાર હોય તો એ છે ભગવાન શ્રી હરિનું નામ. ભાગવતના અંતમાં શ્લોક લખ્યો છે વ્યાસજીએ, નામ સંકીર્તનમ યશ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ સ્તમ શ્રી નમામિ હરિ પરમ. નમામિ હરિ પરમ. ભાગવતના કથાનો સાર છે ભગવાન શ્રી હરિનું નામ. બ્રહ્મ સંબંધ આપ્યા પછી આપણને દીક્ષિત કરે ત્યારે મંત્ર નામ જ આપવામાં આવે. પછી તમારા ગુરુ મહારાજે તમારી જે ઉપાસના હોય, જે ભાવથી શ્રી હરિના આ વાંગમય સ્વરૂપ અથવા તો આ વિરાટ સ્વરૂપને તમે પૂજતા હો, કોઈ શિવ સ્વરૂપથી, કોઈ અંબા સ્વરૂપથી, કોઈ રામ સ્વરૂપથી, કોઈ કૃષ્ણ સ્વરૂપથી, તેના પરમ આરાધ્ય જે આપણા ગુરુ હોય એ મંત્ર આપે એ નામનો જાપ કરવાની જ વાત છે. હાલતા ચાલતા ઉઠતા પૂજ્ય મોરારી બાપુને યાદ કરવા પડે મારે અહીંયા. બાપુ કે મારા આ એટલા વર્ષની કથા યાત્રાનું અને તમામ શાસ્ત્રો જે કાંઈ વાંચન કર્યું, મહાપુરુષો સાથે મળવાનું થયું, એ બધાનો નિચોડ કાઢતા મને એમ લાગે કે વર્તમાન સમયમાં કરવા જેવું હોય તો વ્યક્તિએ 2 કામ કરવા. પેલું, માણસ માણસને પ્રેમ કરતા શીખી જાય, અને બીજું છે તમને ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો છે એનો હાલતા ચાલતા ઉઠતા બેઠતા નામ જાપ કરો. કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ શ્રી હરિના. અત્યારે તો બેન રોટલી વણતી હોય ને મોબાઈલ શરૂ કરી દી, શ્રી હરિનું નામ ક્યાં રહ્યું? નહીતર દામોદર સ્તોત્રનો પાઠ શરૂ હોય, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થતો હોય અને રોટલી વણાતી હોય, અને પરિવારના તમારા બાળકો તમારા ઈ ખાય જમે આરોગે પછી જે એની બુદ્ધિ કામ કરે. તો મારું કહેવાનું શું, હાલતા ચાલતા ઉઠતા બેઠતા ભગવાનના નામનો જાપ કરવો. આખી રામાયણનો સાર કેવું હોય
તો એક દુહામાં અંતમાં કહી દીધું, બારી મથે ઘ્રત હોય બરુ શીખતા તે બરુ તેલ બિનુ હરિ ભજન ન ભવ તરહી યહ સિદ્ધાંત અપેલ. કોઈ 50 રૂપિયા તમારી પાસે માંગીને એમ કે 50 રૂપિયા આપી હું તને ભગવાનના દર્શન કરાવી દઉં. સાહેબ 50 રૂપિયામાં ભગવાનના દર્શન થઈ જાય? જબરજસ્ત. અને ભગવાને એમની બહુ પરીક્ષા કરી હતી બાપુ. એ હું ટૂંકી વાત કહી દઉં તમને કે એક ભક્ત હતો અને એની પત્ની અને એના 2 બાળકો હતા. અને એ બંને બાળકો બિલકુલ એ આખું ફેમિલી ગરીબ પરિસ્થિતિમાં જીવતું હતું. એવી પરિસ્થિતિ કે પાંદડા ખાઈ અને પાણી સાથે મેળવી એની પ્રમાણે એમનું જીવન ગુજારતા હતા. પણ જે ભક્ત હતો ને એ કાયમ માટે એમ કે મારો એક શેઠ છે અને એ બહુ પૈસાવાળો છે, એ મને નોકરી રાખશે. એની પત્નીમાં વારે વારે આ વસ્તુ કયા કરે. એટલે એની પત્ની કહે કે ક્યારે તમે જશો, આ છોકરાઓ મોટા થવા આવ્યા છે, આ પરિસ્થિતિ છે, તો તમે જાઓ અને નોકરી કરો તો જેથી કરીને આપણે જઈએ. આ સમય ઓછામાં ઓછો 4-5 વર્ષ જતા રહ્યા. એટલે એની પત્નીનું દબાણ થયું, જેમ નરસિંહ મહેતા ઉપર દબાણ થયું આમરે સુદામા ઉપર, એમ રીતે એમને પત્નીને દબાણ કર્યું. એટલે એમ કીધું ચાલો. એટલે 4 જણા ફેમિલી 4 દિવસ થતા હતા બાપુ જંગલમાં જવાના. તો જંગલની અંદર જતાં જતાં એ જગન્નાથપુરીમાં પહોંચ્યા એવી વિકટ પરિસ્થિતિમાં. અને જગન્નાથ મંદિરમાં પહોંચ્યા અને ભગવાને અહીં આગળ અંદર પ્રવેશ કર્યો. ત્યાં તો ભગવાનનો પ્રસાદ લેવો બહુ બહુ મહત્તમ છે અહીં આગળ પ્રસાદનું, બહુ ઠાકોરજીનું. એટલે એમ કે ભાઈ ભગવાનનો પ્રસાદ આપણે લઈ લઈએ. પણ કુદરતના કરવી કૃપા અને એના આગળ આવીને પ્રસાદ પતી ગયો. એ 4 ફેમિલી ભૂખ્યા. એટલે એની પત્ની કે જોયું કે તમે કહો આટલો મોટો મહેતાજી, આટલો બધો શેઠ છે અને તમારો પ્રસાદે ના મળ્યો તમને કે? એ કે હશે કે એટલો ભરોસો ઠાકોરજી ઉપર, કંઈ વાંધો નહીં કે ચલો આપણે કંઈ ના. રાત પડી, માણસો સૂવા જતા રહ્યા, મંદિર બંધ થઈ ગયું. અને એ માણસ કે હવે ક્યાં સૂવું આપણે? તો એ જ્યારે પેલું મંદિરનું જે ભગવાનનું જે સ્નાન કર્યા પછી જે પાણી અને જે પ્રસાદનું બધું ધોવાય ને, એંઠવાડ જે નીકળે, એ જગ્યાએ ખૂણામાં એક જગ્યા હતી. અને ત્યાં આ 4 જણા 2 બાળકો, એની પત્ની અને એ ભક્ત એ ત્યાં સૂઈ ગયા. હવે રાત્રે તો ભૂખ લાગે બાળકને નાની. તેની પત્ની બોલી કે ભાઈ હવે જમવાનો ટાઈમ થયો, કેટલા 4 દિવસથી ખાધું નથી, અહીં આવ્યા છતાંય આપણને પ્રસાદ પ્રાપ્ત નહીં થયો. તો એવા કેવા તમારા ઠાકોરજી છે કે એમ? હવે કે કંઈ વાંધો નહીં, કે એક કામ કર કે આપણે 4 જણાએ એઠવાડનું પાણી પી લઈએ. આ સત્ય ઘટના છે. એ 4 પેલા પાણી આમ બધર્યું, બંને પત્ની રસભાઈ, અને એ પ્રમાણે એને એઠવાડનું પાણી 4 જણા પીને સૂઈ ગયા. આ ઠાકોરજીથી પીડા સહન ના થઈ. ભક્તની જ્યારે પરિકાષ્ઠા ઉપર જતી રહે ને ત્યારે ઠાકોરજી સહન ના કરી શકે. 100% 100% સહન ના કરે. ઠાકોરજી અંદર ચિંતા કરવા માંડ્યા. અને એ સમય દરમિયાન રાતના 12 વાગે જે ઠાકોરજીનો થાર હતો અને ભગવાનનું સ્વરૂપ લઈ, પોતે બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને લાકડીના ટેકે ટેકે આખા સોના ચાંદીના થારી વાટકામાં ભરેલો મોટો તાસ એ લઈ અને રાત્રે 12 આવીને ભગવાન બૂમો મારવા માંડ્યા કે ક્યાં ગયો ભક્ત? તો એ પેલો ઊભો થયો કે આપણને તો કોણ બોલાવે, અહીં તો આપણને કાઢી મૂક્યા છે. કે એની પત્ની કે તમારી બૂમ પડે છે કે? તો કે ના ના, આવું કોઈ હશે મારા જેવું, કે આપણને કંઈ કોણ ઓળખે, તું સૂઈ જા, કે આપણે સવાર કરશું જે હશે. ફરી એને ગામનું નામ દીધું. તો કે જો આપણું જ નામ દે છે. કે ક્યાં છે? એટલે એમને આંગળી ઊંચી કરી. એની પત્ની કે ભાઈ અમે અહીં છીએ. ઠાકોરજી થાર આપી ગયા એને. રાત્રે 12-1 વાગે એમને ઠાકોરજીનો થાર જમ્યા. હવે પછી ઠાકોરજી કે ભાઈ તું, હું જમ્યા પછી ક્યાં થાર મૂકીશ? પેલો ભક્ત કે તો કે એક કામ કરજે કે સવાર મંદિર ખુલે એટલે તું મને આપી જજે અંદર કે, બરાબર? તો શાંતિથી જમી લે તું કે. હવે કુદરત ન કરવું, કપડાં ફાટલા, એક તો ચિંતા, સોનાનો થાર, ચાંદીની વાટક્યો કેટલું બધું હોય. એટલે એને બિચારાની ચિંતા થઈ કે સારું આ રાત્રે ચોર આવશે, લઈ જશે, મારે સવારે બ્રાહ્મણને આપવો પડશે. પેલા તેને કપડાં કાઢીને અને લપેટીને ફાટલા કપડામાં મૂકીને માથે મૂકીને ચિંતામાં સૂઈ ગયો કે આ થાર મારે આપવાનો સવારે. અને કુદરતના કરું સવાર મંદિર ખુલ્યું. મંદિરમાં 3 થી 4 દરવાજા છે. એટલે એમાંથી 2 આગળના 2 થી 3 દરવાજા બંધ હતા. પાછળના દરવાજામાં ભગવાનનો થાર ને બધું ખુલ્લું હતું. ભગવાનનું જે રસોડાનું હતું બધું આગું પાછું ઠાકોરજીએ કરી દીધું હતું. એટલે જેવા પેલા બ્રાહ્મણો અહીં પ્રવેશ કર્યો એટલે તરત કહેવા મળ્યા કે ભાઈ આ થાર ચોરાયો.
રાત્રે ચોરી થઈ ગઈ, તપાસ કરો. હવે તપાસ કરતાં કરતાં ખબર પડી કે આ કુદરત પેલો તો રાત્રે થાક્યો પાક્યો હોઈ ગયો તો બધું લપેટીને માથે મૂકીને એને ચિંતાથી થારી નહીં કે આ કોઈ ચોરી ના જાય. અને પછી તો પકડ્યો એને તો કે ચોર 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 કરીને એને ચારે 2 બાળકો, એની પત્નીને અને એને જે બ્રાહ્મણો અને આના લોકો એને એટલો બધો માર્યો એ ઠાકોરજીથી પીડા સહન ના થઈ. અને જે રાજા હતા એ રાજાએ ને બાપુએ કીધું, રાજાએ માતા ભગવાને કે તું જા કે અને બી હાલ જા, તું કે ઊભો થા કે અને આના બન્યું છે મારો ભક્ત છે. અને એ રાજા દોડતો આવ્યો એટલે જે કંઈ લોકો હતા પૂજારી બધા એકદમ સખ્ત થઈ ગયા કે રાજા અત્યારના ટાઈમે ખરા બપોરે કે. અને સલમ રાજા આવ્યો અને રાજાએ એ ભક્ત આગળ પગ લાંબા કરી દીધા, સૂઈ ગયા, માફી માગી એમને કે અમારી ભૂલ થઈ ગઈ. અને પછી એ કહેતો હતો કાયમ કે હું મારા ઠાકોરજી છું, એટલા મોટા દરવાજા, હું એનો મહેતાજી છું. સાહેબ આજની તારીખમાં તમને કહું કે એ ચાવી ઠાકોરજી એ રાજાએ એ સમયે ચાવી એના આખા ખજાનાની ચાવી એને આપી દીધી. અને આજ સુધીમાં વહીવટ જે કંઈ થાય છે એ એની પેઢી દર પેઢી આજે એ ચાવી એ જ રાખે છે. અને પેઢીને પેઢી ભગવાનનો ટોટલી વહીવટ એ આજે ત્યાંથી એ ભાઈ એના ફેમિલી જ કરે છે. એ ઠાકોરજીની કૃપા બહુ હસીન હોય છે. થોડી પરીક્ષા કરે, 100% કરે પરીક્ષા. અમારી પણ અહીં આવવામાં ઘણી પરીક્ષાઓ થઈ છે અમારી. હું એક દાખલો કહું કે જ્યારે અમારે શનિવારે ખટારો ભરવાનો હતો, બધા અમે સાક્ષી હતા, મારે રાત્રે એક ખટારો નક્કી હતો. અમારે જતીનભાઈની ગાડી પણ નાની પડતી હતી. અને બાપુ શું થયું કે ગાડી નક્કી નહીં, 4 દિવસ અહીં આવવાનું ખટારો લઈને. હવે ગાડી તો નક્કી જોઈએ, અહીંયા 4 બોર્ડરો આવે, પાસ કરો, એના કાગળિયા જોઈએ, બધું જોઈએ. તો રાત્રે 12 મને બિલકુલ ચિંતા નથી. એક ભાઈને બોલાવ્યો અમદાવાદવાળાને કે ભાઈ તું ગાડી નક્કી કરી. રાત્રે આરો 10 વાગે અમદાવાદ ખખડાઈને બહાર જતો રહ્યો. કોઈ ઘરે અમને કે આપણે ઘરે જ હતી, એને તો કોઈ ઘરે જ નહીં, નીકળી ગયો. પછી અરવિંદભાઈ કે મને કે બક્કા શું કરશું? મેં કીધું ભરોસો રાખો ઠાકોરજી પર. મને કે હવે ગાડી ભરવાનો ટાઈમ થયો, મળશે ક્યાં આગળ? મેં મને કે હું થઈ જશે, નહીં ભરે તો અમારે જાતિની ગાડી છે. મેં 2 ફેરા મારશું આપણે. મેં સીધું લાઈન બીજું ફરીને 4 દિવસ તો થાય છે ને આવતા, રેડી કરશું, થઈ જશે. મેં ચિંતા ના કરો. રાત્રે 12 વાગે મેં અમારા ભાઈબંધનો ભત્રીજો જતીનભાઈને મેં એને ફોન કર્યો. મેં તું વાત કર કે શું થાય, મારે તકલીફ છે. તો રાત્રે 12 વાગે આ બધા ગયા. પછી સતીશભાઈને 2 ગયા રાત્રે 11, 11:30. અને 12:30 મેં ફોન કર્યો એને. પછી મને ફોન કરાવડાવ્યો. આ ખટારાવાળા ભાઈ જે આવ્યા છે ને, મોરબીથી આવ્યા છે, મને એને રાત્રે 12:30 કહી દીધું કે તમે બકાભાઈ સહેજ કોઈ ઓળખાણ નહીં, મારે કોઈ ઓળખાણ નહીં, જે ગણું એ ઠાકોરજીની ઓળખાણ. સાહેબ 12:30 વાગે કહી દીધું તમે શાંતિથી સૂઈ જાઓ. ગાડી મારી શુક્રવારે રાત્રે નક્કી કરી, શનિવારે બપોરે ગાડી તો એ મૂકી દીધી અહીંયા આગળ બાવરા. કેટલી કૃપા ઠાકોરજીની, કોઈ ટેન્શન નહીં. એટલે ભગવાન બધું કામ પૂરું કરે છે. અને કોઈ દિવસ કોઈનું ઋણ રવા નહીં દેતા ઠાકોરજી, કોઈનું ઋણ નહીં રવા દેતા. આજે બીજું તો શું કહીએ આપણે, હવે નેક્સ્ટ ટાઈમ હવે આપણે આજે ઉસરામણી કરવાની છે ઠાકોરજીની. એમાં આપણે પહેલી ઉસરામણી આપણે કાલે કૃષ્ણ જન્મની કરશું આપણે. એટલે એના યજમાન આપણે બનશું. અને યજમાનને કશું કંઈ લાવવાનું નથી, આપણી પાસે બધું જ વ્યવસ્થા છે. દરેક થોડી ઝડપ રાખજો એટલે આપણે કથા પૂર્ણ થઈ અને પછી ફરવા જવાનું છે. હા 12 બોલો 5100. બાપુ 7000 રૂપિયા. 11000 રૂપિયા. સરસ સરસ. હા ના ગમે, સેટ જ ના થાય. મુગટે હેઠું ઉતરી જાય ને બધું ઉતરી જાય. આ સત્ય છે, મારો અનુભવ છે અને હશે અનુભવ. અને આ ભાગવત કથા 7 દિવસ ચાલે, હું બેસી નહીં શકતો. મને ઘૂંટણનો પ્રોબ્લેમ છે જ, પણ હું આજ બાપુ ખરેખર 4 દિવસથી બેઠું. મને એસિડિટી નહીં થઈ કે મારે રોજ આજે દૂધનો પાલો પીને હોઈ જવું પડે, પાણી પીને હોઈ જવું છું. સહેજ બી શરીર મારું એમ જે રેગ્યુલર ચાલે છે, એમ કોઈ બીમારી જ નથી મારા શરીર અંદર. મારા ખ્યાલથી આવું ઘણાને થયું હશે. બોલો, ઘણાને એનો આજ આ કથાની અંદર અનુભવ થયો છે કે કોઈ તકલીફ જ નહીં પડી હોય. કહો ભાઈ કાલે જયા પછી જે થાય ઠાકોરજીની મરજી, પણ 7 દિવસ તો એ મોજ છે જ, આનંદમાં છીએ. ઠાકોરજીની કૃપા જ છે આપણે. એ તમે પાડોશીના કાનમાં કહેજો, અવસર આવો નહીં મળે. તમે પાડોશી
હે તમે લાભ સવાયો લેજો, અવસર આવો નહીં મળે તમે. બકાભાઈ, હે તમે તિજોરીના તાળા ખોલો, એ બીજા કોઈ ખોલી જાય એને કરતા આપણે જાતે ખોલો ને. એ અવસર આ 15,001 રૂપિયા, ઠાકોરજીના જન્મ ઉત્સવની ઉછામણીના 15,001 રૂપિયા. બોલો જુઓ પછી સમય. હા, 3 વાર કરી નાખું. બોલો, ઈચ્છા કોઈની હોય તો કહો. ચલો 3 વાર 15,000 રૂપિયા. એક યજમાન કૃષ્ણ ભગવાનના જન્મના વડીલ નામ નવીનભાઈ, મેહુલભાઈના સસરા ડૉક્ટર સાહેબ. અને હું તમને ભાઈ હું બીજું કહું, એમના મેહુલભાઈના સસરા છે અને કિન્નરીબેનના પપ્પા થાય, કિલિયા વાસણાના છે. અને એમને મારે એમના ભાઈ મારી બાજુમાં સીતારામભાઈ રહે છે, એટલે મારે થોડો પરિચય ખરો. હરિનારાયણ હરિયો, હરિ સુંદર નંદ મુકુંદ, હરિનારાયણ હરિયો. હરિ કેશવ નંદ ગોવિંદ, હરિનારાયણ હરિયો. હરિ કેશવ હરિ ગોવિંદ, હરિનારાયણ હરિયો. હરિ કેશવ નંદ ગોવિંદ, હરિનારાયણ હરિયો. હરિ કેશવ નંદ ગોવિંદ, હરિનારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદ, હરિનારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદ, હરિનારાયણ હરિયો. જય હો. ઊંચા હાથ કરીને આમ પ્રેમથી. અરે વાહ. જીવન મારી મુરલીધારી, વનમાલી જીવન મારી મુરલીધારી, વનમાલી મુરલીધારી. ગોવર્ધન ગિરિવરધારી, ગોવર્ધન ગિરિવરધારી, ગોવર્ધન ગિરિવરધારી, ગોવર્ધન ગિરિવરધારી. નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. અરે નિત નિત કરે માખન ચોરી ગોપી મનહારી. હરે આવો રે કારે ગોકુલ કે પ્યાર. જય હો. આવો રે કાના રે ગોકુલ કે પ્યારે. આવો રે નાચો રે રાસ રચાવો. આવો રે નાચો રે રાસ રચાઓ રે. હરિ સુંદર નંદ મુકુંદ, હરિનારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદ, હરિનારાયણ હરિઓ. હરિ સુંદર નંદ મુકુંદ, હરિનારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદ, હરિનારાયણ હરિઓ. હરિ સુંદર નંદ મુકુંદ, હરિનારાયણ હરિયો. સામવેદ જૈમિનીને ભણાવ્યો અને અથર્વવેદ સુમંત મુનિને ભણાવ્યો. મહાભારત જેવો ગ્રંથ રચ્યો. મન હજી ખિન્ન છે ત્યારે એ સમયે ભગવાનની પ્રેરણાથી નારદજી સાથે મુલાકાત થાય. કયા સ્થાનમાં? તો કે બદ્રીનાથ જાઓ
એની ઉપર માના ગામ છે, હિન્દુસ્તાનનું છેલ્લું બોર્ડરનું ગામ આ ભારતનું. ને એક સૂત્ર સરસ લખેલું છે દુકાન ઉપર, ભારતની છેલ્લી ચાય અહીંયા મળશે. ત્યાં વ્યાસ ગુફા છે. નારદજીએ પોતાનું વૃતાંત કહ્યું કે સાધુના એક સંગમાં આવવાથી હું દાસી પુત્ર હતો, એમાંથી બ્રહ્માનો દીકરો થઈ ગયો. એટલે કહું, ટૂંકમાં કથા કહેતો જાઓ. કરીએ ને કુસંગ સંગ બેઠીએ ને જહાં તહાં, कायर के संग सुर भागे ही भागे, काजल की कोटरी में कितना जतन करो, काजल को दाग भाई लागे ही लागे. एक गुण बागन में फूलों की नासन में, कामिनी के संग काम जागे ही जागे. कहत बिहारी दास ऐसो है हमारो ख्याल, इतने में एक फंद गले लागे. साधुनी कृपा થઈ એનું પ્રસાદ મને પ્રાપ્ત થયો. હું એકદમ નાનો, હરિદાસ મારું નામ હતું, અને સાધુએ મને એક મંત્ર આપ્યો. એ મંત્રનો સતત જાપ કર્યા. એની કૃપાથી આ સૃષ્ટિ જ્યારે બ્રહ્માજીએ ઉત્પન્ન કરી ત્યારે એના મુખ્ય 10 દીકરા, એનાથી મારો એ દીકરા 10માં એક હું, મારો અવતાર. એટલા માટે આપણે કહીએ છીએ સાધુની ક્ષણ અને અન્નની કણ. હમણાં બકાભાઈ કહ્યું ને ભાઈ, અન્નનો બગાડ ના થાય એનું ખાસ કાળજી રાખ. આ સમાજમાં એવા પણ પરિવાર જીવે છે, ખાવું છે પણ એક ટંક ખાવાના વાંધા છે. આ ભેદ નથી સમજાતો. આવું શાને થાય છે? અહીંયા ફૂલડા ડૂબી જાય ને પથરા તરી જાય. ગરીબ એવી ગાયને મળે ને સૂકું તણકલું, લીલાછમ ખેતરો જુઓ તો આંખલા ચરી જાય છે. ગરીબના ઘરમાં તેલનું ટીપું દોયેલું, શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય. અન્ન એનો કણ અને સાધુની ક્ષણ. કપિલ ભગવાને માં દેવહૂતિ પાસે સાધુની વ્યાખ્યા કરી. સાધુ કોને કહેવાય? એવા સાધુનું દર્શન થઈ ગયું, એનો મંત્ર મળી ગયો, તો ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયા નારદજી. એટલે કહે છે, સંતન કે સંગ લાગરે તોરી अच्छी बने. संतन के संग दूरी अच्छी बने. अरे अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी. ये अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी. माया में मन मत लगाव रे तेरी अच्छी बनेगी. माया में मन मत लगा तेरी अच्छी बनेगी. अरे हंस की चाल वो हंस ही जाने, क्या जाने वो काग तेरी अच्छी बने. संतन के संग लाग रे तेरी अच्छी बने. संतन के संग लाग रे तेरी अच्छी बने. माया ने ममता तणा जेने दिले न लाग्या दव, ई संत समरवा जोग दिवस उग्यामा दादभा. भागवत रामायण संतनी व्याख्या करे ब्रह्मानंद जी, सूरदास जी, तुलसीदास जी
પણ અમારા દાદભાનો દોહો, માયા અને મમતા તણા જેને દિલે લાગ્યા દઉં. આવો કોઈ સંત પુરુષ મળી જાય અને મંત્ર આપી દે તો તમારા ભાગ્યની રેખા બદલાઈ જશે. નાજકજીને મંત્ર આપવામાં આવ્યો. આ ગાયત્રી મંત્ર છે, પ્રધાન મંત્ર છે. આ મંત્રનો પાઠ કરવાથી તમારી મનની ઈચ્છાઓ પૂરી થાય, પણ તમારો સંકલ્પ શુદ્ધ હોવો જોઈએ. કોઈનું ખરાબ થઈ જાય, આ ઘર વિનાનો થઈ જાય, એવો સંકલ્પ નહીં. મારા એક પરમ મિત્ર છે, એને પોતાની નોકરી છોડી નાખવા માટે છૂટી જાય એટલા માટે મંત્રનો જાપ. પોતે ભાગવત કથાકાર, એ નર્મદાજીમાં ઊભા રહી, ગંગાજીમાં ઊભા રહી અને આ મંત્રનો જાપ કર્યો અને થોડા સમયમાં નોકરી છૂટી ગઈ. નહીંતર રજા મંજૂર કે છૂટી નહોતી આપતી સરકાર. આ મંત્ર આઈએ આપણે પણ જાપ કરીએ. તમારા જીવનમાં, પરિવારમાં કાંઈ એવી ઘટના ઘટે તો આ મંત્રનો જાપ કરજો, ઠાકોરજી તમારું કાર્ય કરશે. આમાં ભગવાન કૃષ્ણ, એમના દીકરા એના નામો આપ્યા છે. નારદજીને જે સંતોએ મંત્ર આપ્યો એનું ગાન આપણે પણ કરીએ. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. અર્ધાલિકા પછી પ્રદ્યુનાભાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. આइए साथ में मिलकर गाए. पहला हूँ गाओ પછી તમે ગાજો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ. પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. 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 એ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ. વાસુદેવાય ધીમહિ. વાસુદેવાય ધીમહિ. વાસુદેવાય ધીમહિ. શ્રી મહાભારત કથા. મહાભારત કથા પુરુષાર્થી સ્વાર્થી પરમાર્થી सारथी जिसके बने श्री कृष्ण भारत पाठी
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे। कहानी सदियों से भी पुरानी, ये पुरानी भारत की ये कहानी है, नई पुरानी भारत की ये कहानी। ये ज्ञान की गंगा ऋषियों की अमर वाणी, ये ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी। ये विश्व भारती है, वीरों की आरती है, ये निर्णय की कहानी, ये भारत की कहानी है, निर्णय पुरानी भारत की ये कहानी। भारत की सीख भूमि के युगों से नए युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे स्वागत। આપણી આ ભાગવત કથામાં જોડાયેલા માં સરસ્વતીના ઉપાસકો એકવાર તાળીઓથી વધાવો એને. યદા મૃદે કૌરવો સુજ્યાનામ વીરેશવથો વીરગતિં ગતેષુ भग्नोरुदण्डे धृतराष्ट्रपुत्रे। ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે. સાહેબ, મારી જેવો અભણ માણસ આ કથા સાંભળીને એટલું સંસ્કૃત બોલતા શીખી ગયો હોય તો તમે આને સાંભળો વાગોળો તો ઓટોમેટિક આના અર્થ આપણને ખબર પડવા. ભગ્નોરુદંડે કથા તો સાંભળેલી જ હોય, એની ઉપરથી સાર નીકળી જાય, ખબર પડે. કમરથી નીચેનો ભાગ પોતાનો તૂટી ગયો છે અને ધૃતરાષ્ટ્ર પુત્રે એ રણાંગણની અંદર માથા વિનાના ધડ, ધડ વિનાના માથા, રાત્રિએ શિયાળ બોલવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ ચીબરી નામનું જે પક્ષી છે રાત્રિ આમ ફરી રહ્યું, મનુષ્યના માંસના ટુકડા લઈ અને ગીધ આમ ફરી ગયા. પ્રેત ડાકણનો અવાજ ધીમો 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 નાદ સંભળાઈ રહ્યો. આ બાજુ દુર્યોધન કમરથી ભાંગેલો ભીમના ગદાથી એ રણાંગણની અંદર પડ્યો છે. શરીરમાંથી પ્રાણ નથી જતો.
એક વરદાન છે કે એક જ સમયે કોઈ હર્ષના સમાચાર આપે અને એ જ સમયે પાછું દુઃખ થાય, એ બંને સાથે ઘટના ઘટે તો એનું મોત થાય. અઢાર યક્ષોની સૈન્યમાંથી આંગળીના વેઢે ગણાય એટલા પાંડવ પક્ષ અને કૌરવ પક્ષ. કૌરવ પક્ષમાંથી કૃપાચાર્ય ગુરુ દ્રોણનો દીકરો અસ્વસ્થામાં આજીવે છે અને રાત્રિએ સમયે હાથમાં ખુલ્લું ખડગ લઈ અને અસ્વસ્થામાં આવી અને દુર્યોધને પૂછે, ભાઈ તારા જીવને ગતિ આપ, તારા શરીરમાંથી પ્રાણ કેમ નથી જતો? ત્યારે અફસોસ વ્યક્ત કરતા દુર્યોધને એને કહ્યું કે જેને ગણું છું મારા તેને છે પાંડવો પ્યારા, નહીતર પિતામાં ભીષ્મ પાંડવો શું બિચારા. ભીષ્મ એટલે જેને 21 વાર આ પૃથ્વીને નક્ષત્ર કરી. મહારાજ ભગવાન શ્રી હરિના 24 અવતાર, એમાંનો એક અવતાર પરશુરામ, એના શિષ્ય એ હારી જાય. પણ મને ખબર પડી ભાઈ પોતાના સ્વાર્થ માટે બધાએ પાંડવો પક્ષથી લડતા હતા મારા પક્ષમાં. અમે 100 ભાઈઓ મરી ગયા, એમાંથી એક જીવતો નહીં, અને ખાલી 5 પાંડવ, એમાંથી એકનો વાળ વાંકો. અરે 5 પાંડવ નહીં, એમાંથી એકનું મસ્તક લાવી દે ને મને, તોય તેમ મારી સદગતિ થાય. અને ગુરુ દ્રોણનો દીકરો એ અસ્વસ્થામાં જે 7 ચિરંજીવી છે એમાંના એક, જેનું મૃત્યુ જ નથી. ખુલ્લું ખડગ રાત્રિના સમયે આ બાજુ પાંડવોએ વિજય જાહેર થઈ ગયો. હસ્તિનાપુરના હવે નરેશ, ધર્મરાજ, યુધિષ્ઠિર બનવાના છે. પણ આજે રાત્રિએ રોકાણ, એ જે યુદ્ધ ક્ષેત્ર હતું ત્યાં એની રાવટીઓ હતી. જેમ હમણાં તે આપણે પ્રમ દિવસે 9 તારીખે આપણી કથા શરૂઆત થઈ, પ્રારંભ થઈ, ત્યારે બેન દુબઈમાં તમે ત્યાં હતા ને, ઓલે ICCI ટ્રોફી જીત્યા, ચેમ્પિયન ટ્રોફી, અને રાજી થઈ ગયા, ઉત્સવ મનાવ્યો. એમ વિજય ઉત્સવ મનાવવા માટે બધા પાંડવો રાજી હતા. અમે જીત્યા જીત્યા જીત્યા. એક બાજુ 11 અક્ષોણી ને એક બાજુ 7 અક્ષોણી. પણ વિજય ઉત્સવ મનાવતા ભગવાને કહ્યું, વિજય ઉત્સવ મનાવવો છે ને, હાલો યમુના કિનારે વ્યા છે. યમુના કિનારે વ્યા ગયા. અહીંયા જેની શૈયા પથારી તૈયાર થયેલી હતી, ત્યાં પાંડવોના 5 દીકરા દ્રૌપદીથી જન્મેલા, આબેહૂબ રૂપથી અને શરીરથી એવા લાગતા હતા. એ 5 સૂઈ ગયા. રાત્રિના સમયે આ અસ્વસ્થામાં આવ્યો. એ જે રાવટી હતી એનો પાછળનો દરબારો પડદો ચીરી અને ખુલ્લું ખડગ હતું. એ 5 જે બાળકો સૂતાતા પાંડવોના, એની ઉપર ખડગનો ઘા કર્યો. 1 2 4 5 અને મસ્તકના એ વાળ એ પકડી 5ને ભેગા કરીને પોતાના વસ્ત્રમાં લઈ અને દુર્યોધનની સામે રાત્રિએ ઘા કર્યો. આલે એક નહીં, આ 5 પાંડવોને મારીને લઈને ગયા. દુર્યોધન વિચાર કરે, અમારાથી એકનો વાળ વાંકો ન થયો, ના 5ને મારીને ગયા. લાવે એમાંથી ભીમનું મસ્તક મને આપ. એ 5 મસ્તકમાંથી એક મોટું મસ્તક હતું. ભીમ મોટા હતા શરીરમાં, એ મસ્તક લઈને આમ 2 હાથે જ્યાં દબાવે, એક કથા એવી મળે છે, એને ટેકો કર્યો મસ્તક પાછળ, આપણે કેમ તકિયો રાખે, અને પાછળથી આમ ધક્કો દીધો ને મસ્તક તૂટ્યું. ત્યારે દુર્યોધને નક્કી કર્યું કે આ ભીમ ન હોઈ શકે. મારા ગદાની પ્રહારથી જો એનો વાળ વાંકો ન થતો હોય તો મારી એવી તાકાત નથી. આ ભીમના મસ્તકને હું આમ જેમ તરબૂચ ઉપર હાથીનો પગ પડે ને, બિયા બહાર નીકળી જાય, એમાં મગજ બહાર નીકળી, આ શક્ય નથી.
લાઇટી નહોતું, એના અંજવાળામાં આમ તપાસ કરી ખબર પડી કે ઓ આ તો પાંડવોનું સંતાન, ભીમનો દીકરો. અને દુઃખ થયું, પેલા હર્ષ થયો. દ્રોણાચાર્યના એ દીકરા અશ્વત્થામાને પોતાના મિત્રને કહ્યું, ભાઈ ત્યાં શું કર્યું? ભલે અમે કાકા બાપાના દીકરા હતા, પણ એ કદાચ ને મારા પરિવારમાં કોઈ જીવિત નથી ને એને અવળા હાથે અમને પાણી પાયું હોત તોય અમારી ગતિ થઈ જાય. તે મારા વંશમાં કોઈને જીવતા ન રહેવા દીધા. હવે મને મોઢું ન બતાવીશ, જા. એ સમયે દુર્યોધનનું મૃત્યુ થયું. અસ્વસ્થામાં ત્યાંથી ભાગે છે. આ બાજુ સવાર પડતા દ્રૌપદીજી સાવણીમાં આવે અને પગમાં કંઈક ગરમ ગરમ લાગ્યું. જોયું તો લોહી આ ક્યાંથી આવ્યું? અને તપાસ કરી ખબર પડી તો કે જે મારા બાળકો સૂતા હતા એ તો એના તો ધડ જ પડ્યા છે, મસ્તક તો કોઈ લઈ ગયું. અને છાતી કૂટી અને રુદન કર્યું. એ સમયે અર્જુન આવ્યા અને અર્જુને પ્રતિજ્ઞા કરી, તારા દીકરાને મારવા વાળાને લઈને આવ. જો એને લઈને ન આવવું તો હું અગ્નિ સ્નાન કરું. ખ્યાલ આવી ગયો કે આને મારવા વાળું તો કોણ? આપણું વેરી. અસ્વસ્થામાં બચ્યો છે. અસ્વસ્થામાને ખબર પડી ગઈ મને આ છોડશે નહીં. અને ત્યાંથી હાથમાં ખડગ લઈ અને અસ્વસ્થામાં પણ ભાગે. ભગવાન કૃષ્ણ પાછા રથ ઉપર સવાર થયા અને અર્જુન અસ્વસ્થામાની પાછળ રથ લઈને જાય છે. એ સમયે જ્યાં એને પકડવા જાય, સાહેબ અહીંયા એને ધર્મને યાદ રાખ્યો. જુઓ, હું રથમાં છું, અસ્વસ્થામાં દોડી રહ્યો છે, તો અર્જુન રથમાંથી નીચે ઉતરી ગયા. એની પાછળ દોડતા દોડતા એને પકડી લીધી. અને રથની પાછળ જેમ કોઈ પશુને બાંધવામાં આવે, કોઈ પશુનું બલિદાન દેવા માટે એને બંધન કરવામાં આવે, એમ બાંધ્યું. અને રથ લઈને દ્રૌપદીને સામે આમ જ્યાં અસ્વસ્થામાંનો ઘા કર્યો, ત્યારે દ્રૌપદીજી અહીંયા બોલ્યા છે. મજાની અને આનંદની વાત એ છે, 3 સ્ત્રીઓની અહીંયા વાત જે પરમ ભાગવત છે. ભાગવતમાં 12 જણાને પરમ ભાગવત કહ્યા છે. આ 3 સ્ત્રી દયાવાન સ્ત્રી છે. હકીકતે તો તમે આ ઊંડાણ કથામાં જાઓ ને તો દ્રૌપદી નથી, એ જગદંબાનો અવતાર છે. આપણે બેનો ગાય કીર્તનમાં, કાળી ને કલ્યાણી હોમાં ક્યાં જોવું જ્યાં જોવું ત્યાં. એમાં પહેલો અવતાર લીધો, બીજો લીધો, ત્રીજો, ચોથો. તો એ દ્રૌપદીજીએ ગુરુના દીકરાને જ્યાં જોયા અને મોઢામાંથી શબ્દો સરી પડ્યા. શું કહ્યું? મુચ્યતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતામ બ્રાહ્મણો નિતરામ. 2 વાર કહ્યું મુચ્યતામ, છોડી દો. એક વાર નહીં, 2 વાર હું કહું છું, છોડી દો. કારણ જેને તમે બંધન કરીને લાવ્યા છો, દ્રૌપદીને કહે, અર્જુન તું સાંભળ તો ખરી, આ તારા 5 દીકરાને મારવા વાળો છે. આ નહીં, ગમે એમ તો એ બ્રાહ્મણ છે, છોડી દો. 1 વાર નહીં, 2 વાર કહું છું, છોડી દો. મુચ્યતામ મે, એક તો બ્રાહ્મણ છે અને એમાંય વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, એટલા માટે કહું છું, છોડી દો. કોઈ મહાપુરુષે એક અર્થ બીજો કર્યો કે તમારા ગુરુના દીકરા છે એટલે તમારો ભાઈ છે, એને છોડી દો.
કોઈ એક મહાપુરુષે એવો અર્થ કર્યો એને એમ કહ્યું કે દ્રૌપદીજીએ છોડવાનું એટલા માટે કહ્યું કે હું સ્ત્રી છું, મારા 5 બાળકો નથી રહ્યા, પણ મારી ઉપર મારા પતિનો છાંયો છે, મારી ચૂડી અને ચાંદલો મારા અખંડ છે. તમે જેને પકડીને લઈ આવ્યા છો એની માં, એની ઉપર એના પતિનો ચૂડી ને ચાંદલો નથી રહ્યો. કૃપી એક તો એના પતિ નથી, અને બીજું તમે એના દીકરાને મારી નાખશો તો એ માની શું દશા થશે. એટલા માટે એક સ્ત્રી તરીકે હું એની વેદનાને જાણી શકું એટલા માટે કહું છું છોડી દે. ભગવાન કૃષ્ણએ અર્જુનની સામે જોયું, ભાઈ તારી ઓલી પ્રતિજ્ઞાનું કેમ થશે? આ કૃષ્ણ કેમ કરવું? છોડી દેવો? ભીમને સામે જોયું, ભાઈ ભીમ મોટા છે ભગવાન કૃષ્ણથી, અસ્વસ્થામાં છોડી દેવો? આમ ઈશારાથી સમજાવી દે. ભીમ કે લાવો ને મારી પાસે હમણાં ગળું દબાવી દો, અમારા હુતા દીકરાઓને મારી નાખ્યા, આવા પાપીને છોડાય? યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું, ત્યાં યુધિષ્ઠિર તો ધર્મનો અવતાર, પણ અર્જુનને કહે ભાઈ કેમ કરવું? છોડી દેવું? હવે દ્વિધામાં અર્જુન શું કરવું? જો છોડી દે તો પોતાએ અગ્નિ સ્નાન કરવું પડે, પોતાનો નિયમ છે, પણ લીધો છે. અને આપણે અત્યારે અભી બોલા અભી ફોક. હમણાં એક સરસ હું મોબાઈલમાં વિડીયો જોતો હતો. એ આમ તો છે ને પૃથ્વી ચોરસ છે, ચોરસ સોરી પૃથ્વી ગોળ છે. હું મારું જે કાંઈ બોલ્યો છું વિડીયો કરજો મારી બાજુ, એટલે હું જે કાંઈ બોલ્યો છું મારું નિવેદન હું માફી માંગુ છું. હવે આવું હાલ્યું છે, બોલો. પેલા બોલી જવું, કરી નાખવું, અને પછી પાછું માફી માંગવી. હું માફી માંગુ છું. જે ધર્મસ્થાનની જેની માટે બોલાયું હોય ત્યાં સ્થાનમાં જઈને આ માફ નથી દીઠી ભૂખ ને છતાંય પાછા ભૂખ ઉપર બોલે, અને પરાઈ નારી દેખી જેના નયન આમ તેમ ડોલે, સભા મધ્ય ઉભો થઈ પાછો બ્રહ્મચર્ય પર બોલે. પેલા જીવતા શીખો. ભગવાન કૃષ્ણએ શ્રી હરિએ અર્જુનની સામે જોયું, બ્રાહ્મણનો દીકરો છે, મરાય નહીં. અર્જુન મૂંઝાણા, એક બાજુ મને મારી નાખવાની વાત છે ને એક બાજુ આને છોડવાની વાત છે, એક બાજુ મને છોડવાની વાત છે ને એક બાજુ આને મારી નાખવાની વાત. હાથ જોડે, હવે તમે ન્યાય કરો, આમાં શું કરવું? બ્રાહ્મણને મરાય, કોઈ તમારી જમીન લૂંટી જતું હોય તો એને છોડાય નહીં. ભગવાન કૃષ્ણએ ઉપાય બતાવ્યો કે બ્રાહ્મણને આપેલું ધન, બ્રાહ્મણને આપેલું સ્થાન અને જે સભામાં બ્રાહ્મણ બેઠો હોય ત્યાંથી તેને અપમાનિત કરો. આ 3 વસ્તુ કરો, એમાંથી એક કરો તો એ બ્રાહ્મણની હત્યા કર્યા બરાબરનું પાપ લાગે. એટલે અર્જુને પોતાના ભાથામાંથી તીર કાઢ્યું, જન્મથી જે મણી લઈને આવ્યો હતો ને, ધન, મણી રૂપી ધન, એ ઉતારી લીધું. અપમાનિત કર્યા, મુંડન કર્યું અને છોડી દીધું. વપિનમ દ્રવિણાદાનમ સ્થાનમ નિર્યાપણમ તથા. જતા જતા અસ્વસ્થામાં એ પોતાના અપમાનનો બદલા લેવા માટે પાંડવ વંશનું એક બીજ પલી રહ્યું છે. 5 પાંડવોમાં
અર્જુનના દીકરા અભિમાન્યુ જે 7 કોઠાના યુદ્ધમાં મરાણા છે, એના પત્ની ઉત્તરા, એના ઉદરમાં જે આ ભાગવતનો જે આપણે પરીક્ષિત કહીએ શ્રોતા, મુખ્ય શ્રોતા, એ પલી રહ્યા છે. અને એનું અનુસંધાન ભાગતા ભાગતા લીધું અસ્વસ્થામાં એક, અને બાણ છોડ્યું. હવે ઉતરાએ વિચાર કર્યો કોનું શરણું લઈ, અને દોડતા જે આ બધાય 5 પાંડવો, દ્રૌપદી, ભગવાન કૃષ્ણ, એ સમયે ઉત્તરાએ ભગવાન કૃષ્ણનું શરણું લીધું. અને શ્લોક ટાંકતા વ્યાસજી એમ લખે, પાહી પાહી મહાયોગીને દેવ દેવ જગતપતે. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે. નાન્યં ત્વદ્ભયં પશ્યે, નાન્યં તદ્ભયં પશ્યે, યત્ર મૃત્યુપરસ્પરં, યત્ર મૃત્યુપરસ્પરૌ. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે. દેવ દેવ જગતપતે, દેવ દેવ જગતપતે. ઉત્તરાજીએ ભગવાનનું શરણું લીધું. સાહેબ, આ કથા ધ્યાનથી સાંભળજો થોડી. અને ઉત્તરાના ગર્ભનું રક્ષણ પરમાત્મા શ્રી હરિએ કર્યું. અંગુષ્ઠ જેવડું રૂપ લઈ અને ઉત્તરાના ગર્ભમાં ઠાકોરજી પધાર્યા. હવે આંખ વીચી, આ બધા મારાથી વડીલ છો, આપણી કથાઓને યાદ કરો. ભગવાન રામજી પધાર્યા અયોધ્યામાં, માં કૌશલ્યાના ઉદરમાં નથી આવ્યા, બાળક સ્વરૂપે પ્રગટ થયા. આમ તો ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને માએ સ્તુતિ કરી. જેલની અંદર મથુરાના કેદ ખાનામાં માં દેવકીની સામે ભગવાન પ્રગટ થયા. આ એક માં એવી છે, એના ઉદરમાં પરમાત્મા પધાર્યા અને જે બાળક છે એનું રક્ષણ કર્યું. આમ ચક્ર વાત એ કરી રહ્યો છું. આ હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક માં એવી નીકળી કે જેના ઉદરમાં ભક્ત પણ આવ્યો અને ભગવાન પણ આવ્યો. જે પરીક્ષિત મહારાજનું રક્ષણ કર્યું, એ પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો અને ભગવાનની કથા શ્રવણ કોનું? તો આપણે કહીએ પરીક્ષિતજીનું. એ પરીક્ષિતજી મહારાજ માના ઉદરમાં ભગવાને એનું રક્ષણ કર્યું, તો એ ભક્ત પણ આવ્યો ઉત્તરાના કુખમાં અને ભગવાન પણ આવ્યો. તમે કરુણા તણા છો સિંધુ, તમે કરુણા તણા છો સિંધુ. હું તો યાચું છું એક જ બિંદુ. હું તો યાચું છું
ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે કબિંદુ માં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે મારા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામ. જય હો. આ રથ આ જગન્નાથજીનો રથ સમજું ને શું સમજાવું હાર તમે સમજું ને શું સમજાવો તમે સમજું ને શું સમજાવો હાર તને સમજું ને શું સમજાવો હે મારું અંતર ખોલી બતાવું. હરે મારું અંતર ખોલી બતાવો હારે મારું અંતર ખોલી બતાવું. હર મારું અંતર ખોલી બતાવો હારે તારા ભક્તોની એક જ આશ શ્રીનાથજી લઈ જા તારા ધામમાં. હરે મારા ભક્તો એક જ આશરે લઈ જાજે તારા ધામમાં. હરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા હર મારી હરજી શ્રીનારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરિ બોલ. અષાઢી બીજ જગન્નાથ રથડે શોભે છે રાધાધીરાજજી. જગન્નાથ નાથ 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 હે જગન્નાથ નાથ 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 હે જગન્નાથજી રે જગન્નાથ. પ્રેમથી ગાય. જગન્નાથજી રે જગન્નાથજી રે જગન્નાથજી રે જગન્નાથજી હે જગન્નાથજી રે જગન્નાથજી. રથડે શોભે છે રાજાધીરાજજી હે રથડે શોભે છે રાજાધીરાજજી. રથડે શોભે છે રાજાધીરાજજી રથડે શોભે છે રાજાધીરાજજી. હે જગન્નાથ નાથ 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 જગન્નાથજી રે જગન્નાથજી હે જગન્નાથજી રે જગન્નાથજી જગન્નાથજી રે જગન્નાથજી જગન્નાથજી રે જગન્નાથજી. પણના બેલી રે બાળા કે પણના બેલી રે મારા બાળા કે પણના બેલી હે મારા બાળા તે પણના બેલી રે જો માયાને હર્ષે
છું માયા ને હર મેલી રે ગોકુળના ગિરધારી ઘેર આવો ને એ મારી જીભલડી રસ ગાવે રે એ મારે એક સંદેશો કેવો છે તારી નો સુદામો શામલા હે મારા પારા તે માર બાળા તે પડના વેલી રે ગયો છો માયા ને હર શેરી હે સીધ દઉં છું માયા ને હર મેલી ને ધારી ઘેર આવો હે ગોકુળના ગિરધારી ઘેર આવો ને મારી જીભડી જસ ગાવે મારી જીભલડી જસ ગાવે રે મારી સંદેશો કેવો હે મારે એક સંદેશો કહેવો રે જય શ્રીનાથ થોડી મેલ રાધે हे बाबा नंद के द्वार बची हे होली बाबा के हे दादानंद के बार बसी गौली बाबा की बाबा नंद के द्वार बची हे होली के नंद के द्वार बसी होली नंद के द्वार बची होली रे हे पार्वती होली रे नंद के द्वार बची होली रे नंद के द्वारवती होली रे नंद के द्वार बची हे होली बाबा नंद के द्वार बसी होली हे बाबा नंद के द्वार बची हे होली बाबा नंद के द्वार बसी होली बाबा की होली के रस अपनी जाओ। અત્યારે આપણા પુષ્ટિ સંપ્રદાયની અંદર ભગવાનના રસિયા ચાલી રહ્યા છે. આજે હોળી સુધી ગવાય એટલે પ્રેમથી બધા ઝૂમે ઓર ગાય. કાલે નંદ ઉત્સવ, આજે રસિયા. એ હા દાદા દાદા હા होली के रस अपनी उधर खड़े कुंवर कन्हैया ઉધર ખડે કુંવર કનૈયા उधर खड़े कुंवर कन्हैया ઉધર ખડે કુંવર કનૈયા कन्हैया वाला कुंवर कन्हैया કુંવર કનૈયા બાબા કુંવર કનૈયા कुंवर कन्हैया लाला कुंवर कन्हैया भुवर कन्हैया लाला भुवर कन्हैया उधर खड़े कुंवर कन्हैया उधर खड़े भुवर कन्हैया उधर खड़ी राधा को बाबा नंद के
बाबा नंद के द्वार बसी होली गए होली के रसिया की जय हो। जय हो हाँ मेहंदी हाँ होली के रसिया की जय हो गाते रहिए हाथ में लाल गुलाल पिचकारी 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 गुलाब पिचकारी लाल पिचकारी गुलाल पिचकारी लाल पिचकारी गुलाल पिचकारी लाल पिचकारी गुलाल पिचकारी हाथ में लाल गुलाल पिचकारी हाथ में लाल गुलाल पिचकारी घर बर जोरी बाबा नंद के आवे पर जोरी बाबा रे द्वार बची होली बाबा नंद के द्वार बसी होली नंदन की बाबा नंद के द्वार बची होली बाबा नंद के द्वार बसी होली नंदन की हे श्याम श्याम रे आज कुंजन में तेरे होली श्याम श्याम आज कुंजन में खेले होली खेल श्यामा श्याम री आज कुंजन में होली खेले श्याम श्याम कुंजन में होली खेले रे होली खेले रे होली खेले रे होली बाबा खेले रे होली 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 खेल श्यामा श्याम री आज कुंजन में होली खेल श्यामा कुंजन में होली नंद गाँव सो आए सखा सब नंद गाँव को आए सखा सब नंद गाँव सो आए सखा सब नंद गाँव में आए सखा सब 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 गाँव सो आए सखा सब नंद गाँव के आए सखा सब बरसाने की शाम री आज कुंजन में होली बरसाने की आज यार खेले रे होली खेल श्यामा श्याम री आज कुंजन में होली खेल श्यामा श्याम यार खेले रे होली खेले रे होली बाबा 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 खेले रे होली खेले रे होली खेल श्यामा श्याम जी आज कुंजन में होली खेले श्यामा श्याम खेले रे होली खेल श्यामा श्याम जी आज कुंजन में होली खेलेंगे श्यामा श्याम खेले रे होली जय हो राधे
મારી ધીરે ગોકુળ આવો गहरी बन और खोरी सकरी, गहरी बन और खोरी सकरी, गहरे बन और खोरी सकरी, गहरे बन और खोरी सकरी, 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 कुंज कली से भामरी आज राम रे आज खेले रे होली, श्यामा श्यामरी आज कुंजन में होली, खेले श्यामा श्याम रे आज कुंदन में होली, श्यामा श्यामरी आज कुंजन में होली, खेले श्यामा श्याम रे आज कुंदन में होली, खेले रे होली बाबा खेले रे होली, अरे खेले रे होली बाबा खेले रे होली, खेले रे होली बाबा खेले रे होली, खेले रे होली बाबा खेले रे होली, खेले श्यामा श्यामरी आज कुंजन में होली, खेले श्यामा श्याम री आज कुंदन में होली, खेले श्यामा श्यामरी आज कुंजन में होली, खेले श्यामा श्याम री आज कुंदन में होली, होली के रसिया की ज्ञान भक्ति खानी आरती पवन पुराण ने आरती उतारो तो भागवत पुराण ने व्यास रचित श्री शुक मुख विरचित व्यास निगम कल्प हे वरदाई आरती उतारो तो भागवत पुराण की आरती उतारो हो तो भागवत पुराण की नाम क्रोधे मद मोह विनाशिनी ज्ञान भक्ति वैराग्य विकासिनी आरती उतारो हो तो भागवत पुराण की आरती उतारो हो तो भागवत पुराण की विमल विराग विवेक विकासिनी रस कर राज विलासिनी आरती उतारो हो तो भागवत पुराण की आरती उतारो हो तो भागवत पुराण की भरपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलं भगवान्